કર્યા અને એક છે ટ્રસ્ટે એનાઉન્સમેન્ટ કરી. એનાઉન્સમેન્ટમાં એવું કર્યું કે વર્ષિદપ કરાવવાના છે. વર્ષિદપ કરાવવાના છે એકદમ બરાબર છે, પણ એમાં મેઇન એમ કીધું કે વર્ષિદપમાં 2 તોલાની સોનાની ચેન આપવાના છે. 2 તોલા. અરે 2 તોલા સોનાની ચેન સાંભળીને તો મને ચેન પડી ગયું. હું એમને મારા વાળાને ક્યારની કહું છું કે મને ચેન અપાવો તો કે અમારો ભાવ બહુ છે. ઘડી કે મોંઘવારી છે, ઘડી કે આ ખર્ચા છે, પેલા ખર્ચા છે, બજાર આમ છે. છોડો હવે, એમને કઈ કહેવા જેવું નથી. સાવ કંજૂસ છે અમારા. એ તો આપણે તો આ મારે ચેન લેવી જ છે. ચલો મારે વર્ષિદપ કરો છો. મારી વહુને વાત કરું. અરે હિના વહુ ક્યાં મરી ગઈ? અરે બોલો બોલો મમ્મીજી, શું વાત છે? અરે હિના વહુ, મને આ વખતે તો વર્ષિદપ કરવાની ઈચ્છા છે. અને છે ને વર્ષિદપમાં સોનાની ચેન મળવાની છે, એટલે હું તો વર્ષિદપ કરવાની જ છું. આ મમ્મીજી અને વર્ષિદપ, અરે આખો દિવસ એમનું મોડું તો ચાલુ ને ચાલુ જ હોય. પીઝા, બર્ગર, સેન્ડવીચ, પાવભાજી, અને પાછું કહે છે કે મારે વર્ષિદપ કરવું છે. બોલો, આવા છે મારા સાસુમાં. એ શું કીધું મારા માટે? શું કીધું? અરે કઈ નહીં મમ્મીજી, હું એમ કહું છું કે તમારે કોઈ વાર તમારી કમર દુખે છે, કોઈ વાર તમારું માથું દુખે છે, તો તમે પછી આ વર્ષિદપ કરશો કેવી રીતે? જો હવે જે કહેવાય, મારું માથું દુખે તો તું દબાવી આપજે, પગ દુખે તો તું દબાવી આપજે, કમરમાં માલિશ કરી આપજે. તો મને વર્ષિદપ તો કરવો જ છે. અને સાંભળ, હવે સ્ટેટસમાં લખી નાખ, માય મધર ઇન લો, મારા સાસુજી ઇઝ ડુઇંગ વર્ષિદપ, ફીલિંગ હેપી હેપી હેપી, ફીલિંગ હેપી હેપી હેપી. ઓકે ઓકે. વર્ષિદપનું આરામ થાય છે. સાયલેન્સ રાખો. અરે સાંભળ, હવે વર્ષિદપ ખાલી 4 જ દિવસ બાકી રહ્યા છે. એટલે છે ને મને પેટ ભરાય ને એવું ફાઇન મારું મન બી ભરાય, પેટ બી ભરાય, મન બી ભરાય એવું છે. પીઝા, બર્ગર, પાઉંભાજી, અરે સાંભળ તો ખરી, અને આઈસ્ક્રીમ, આ બધું અભક્ષ કહેવાય ને, એ મારાથી નહીં ખવાય. તો પછી છે ને તું મને મસ્ત રોજ નવી આઈટમ બનાવીને ખવડાવી દે, પછી તો મારે આખું વરસ નહીં ખવાય. ઠીક છે? ઓકે મમ્મી. વર્ષિદપનો આરંભ થઈ ચૂક્યો છે. અરે બાપરે, આજે પહેલો દિવસ ને મારું તો માથું દુખવા આવી ગયું, કમર બહુ દુખે છે, એ ચલાતું નથી. તો મારે ચેન્જ માટે મારે વર્ષિદપ તો કરવો જ પડશે. અરે બહુ, એ મારું પેલું સ્ટેટસ નાખ્યું કે નહીં? સાસુજી ઇઝ ડુઇંગ વર્ષિદપ, ફીલિંગ હેપી હેપી હેપી. ફીલિંગ હેપી હેપી હેપી. આ કમરે દુખે છે ને પગે દુખે છે, પણ ફીલિંગ હેપી હેપી હેપી. હા હવે તો ચાલે બધું. ઓકે મમ્મીજી. અને ખબર છે તને મારા સાહેબે શું કીધું આજે? અરે એમ કીધું કે 2 ટાઈમ પ્રતિક્રમણ કરવા પડશે, અને માળા ગણવાની, એ પણ પાછી 20 અને છે ને પાછું સામાયિક બી કરવાનું. હવે તું જ કે, હવે મારી સિરિયલ નું શું થશે? અનુપમા મારે જોવાની છે, બીજી કઈ જોઉં છું? અરે રિશ્તા ક્યાં હા, એ સિરિયલ તો હવે હું જોઈ નહીં શકું. તો મમ્મીજી તમને ખબર છે પેલા અનુપમામાં શું થયું? પેલા વનરાજ અને બા છે ને, તે તો યુએસ પહોંચી ગયા પેલી અનુપમાને મળવા. અરે વાહ, છેક યુએસ. કાઈ વાંધો નહીં, તું વચ્ચે ને હવે કાલે તો આજે રાત્રે બધી સિરિયલ બરાબર જોજે, અને સવારે મને બરાબર અપડેટ્સ આપજે, અને બરાબર જોઈ બધું કહેજે, બરાબર? અત્યારે તો મારી માળા ગણી લઉં. ઓકે ઓકે મમ્મી. અનુપમા. અરે ભૂલી ગઈ. ચેન. અરે ભગવાન, આ શું થયું છે? આદેશ્વર. આદેશ્વર, આદિનાથ. વર્ષિદપને સ્ટાર્ટ થયા ને 6 મહિના થઈ ચુક્યા છે, અને મમ્મીજી પાલિતાણા ગયા છે, અને પાલિતાણાથી આવી રહ્યા છે. અરે હિના બહુ પાલિતાણા જઈને આવી. અરે બહુ મજા આવી દીકરા. હવે આજે પાલિતાણા ગઈ ને, આપણો ચમત્કાર થઈ ગયો. અરે હું તો મારું એટલું ફટાફટ મારું તો કચવાટ ચડાઈ ગયો. હા, અને સામાયિક જે હું કરતી નથી, તો મારા હવે એક સામાયિક નો વિચાર 4-5 થઈ જાય છે, અને 2 સામાયિક નો વિચાર તો મારા 5-6 થઈ જાય.
અને માળા ગણવાનું તો મને ગમતું નહીં હતું અને હવે એમ થાય કે માળા ગણ્યા જ કરું આટલો બધો ફરક પડી ગયો. અને હવે તો મને એમ થાય કે આ બધું માયા મોહ બધું છોડી દેવા જેવું છે. આ ચેન બેન તો ઠીક છે, હવે મને વિચાર આવે છે આ જે ચેન મને આવે ને તો આપણે એ ચેનનું છે ને આપણે વેચી અને 7 ક્ષેત્રમાં દાન કરી લઈએ, જીવ તૈયાર કરી લઈએ. આપણે કોઈ પૈસાની જરૂર નથી, મોહ માયાની જરૂર નથી. સાચી વાત છે મમ્મીજી. હું પણ મારા સાહેબ પાસે ગઈ હતી તો મારા સાહેબે એ જ સમજાવ્યું કે તમારી પાસે આ નાણું છે તો તેનો સદુપયોગ કરો, જ્યાં જરૂરત છે ત્યાં તે નાણાંને તમે વાપરો. તો તમે બહુ જ સારો વિચાર કર્યો છે મમ્મી. હવે આ વર્ષિદા કરે છે બેન, એમની સાતા પૂછવા જઈએ. હા હા જરૂર. સાતામાં તપસ્વી સાતામાં અનુમોદના, અનુમોદના